આખા વર્ષ માટે ટેસ્ટી અને ચટાકેદાર બિલકુલ બજાર જેવું ગાજરનું અથાણું ઘરે બનાવવા માટે અહીં અમે 2 કિલો દેશી ગાજર લીધા છે, જેને સારી રીતે ધોઈ અને કોરા કરી લીધા. હવે આપણે સૌથી પહેલા ગાજરની છાલ કાઢી લેશું. બધા જ ગાજરની છાલ નીકળી જાય એટલે ગાજરને આ રીતે મોટા મોટા ટુકડામાં સમારી લઈએ. પછી એક ગાજરના ટુકડાને આ રીતે લઈ 2 ભાગમાં કટ કરીએ અને વચ્ચેનો સફેદ ભાગ કાઢી લઈએ. હવે ગાજરના મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈએ. અહીંયા બધા ગાજર સમારાઈ જાય એટલે એમાં 3 ટેબલસ્પૂન મીઠું અને 1 ટેબલસ્પૂન હળદર પાવડર ઉમેરી મિક્સ કરીએ. હવે આ રીતે હળદર મીઠામાં ગાજરને 24 કલાક રાખી દેશું, જેથી ગાજરનો બધો જ પાણીનો ભાગ અલગ થઈ જાય. 24 કલાક પછી ગાજરનું પાણી આ રીતે અલગ થઈ ગયું છે, તો ગાજરને ડ્રાય કરવા માટે તડકામાં કોટનનું કપડું પાથરી દેશું અને એમાં ગાજરને સૂકવી દેશું. આ ગાજરને ડ્રાય થતા 1 થી 2 દિવસ જેટલો સમય લાગશે. 2 દિવસ પછી ગાજરના ટુકડા સુકાઈને તૈયાર થઈ ગયા છે. તો હવે અથાણું બનાવવા માટે અડધા કપ જેટલું તેલ ગરમ કરીએ. પછી એમાં 3 થી 4 તજના ટુકડા, 8 થી 10 લવિંગ અને 8 થી 10 મરીના દાણા ઉમેરી મસાલા ફૂલે એટલે ગેસ બંધ કરી તેલને કમ્પ્લીટ ઠંડુ થવા દઈએ. તેલ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે એક બાઉલમાં અડધા કપ જેટલો મેથીનો મસાલો લઈએ. એમાં 2 ટેબલસ્પૂન ધાણાના કુરિયા, 1 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટેબલસ્પૂન અધકચરો વરિયાળીનો ભૂકો ઉમેરીએ અને જે થોડું ઠંડુ થયેલું તેલ છે એમાં 1 ટીસ્પૂન હિંગ ઉમેરી મિક્સ કરી મસાલાવાળું તેલ ગાજરના મસાલામાં ઉમેરીએ અને હવે ગાજરના ટુકડા ઉમેરી સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી દઈએ. આ અથાણું 2 થી 3 દિવસમાં ખાવા માટે તૈયાર થઈ જશે. તો અથાણું 2-3 દિવસ પછી એરટાઇટ કન્ટેનરમાં ભરી આખું વરસ સાચવી શકાય.